प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ पकड़ नंबर 92 ચોપાઈ નંબર 8 આપણે આવ્યા છે। પકડ નંબર 92 ચોપાઈ નંબર 8 આપણે આવ્યા છે। એના પહેલાની ચોપાઈ જોઈ લઈએ પછી આગળ જઈએ। देख तैयारी साथ की, यो समाया रहा न साथ हाथ, अवसर नया उदय हुआ, उमंगियो सब साथ। હવે સમય રહ્યો નથી, હવે આપણી પાસે સમય રહ્યો નથી। છઠ્ઠા દિવસની જે રાત્રિ છે એ ખેંચીને રાખેલી છે। હવે કે આપણી પાસે સમય અવસર નયા ઉદય હુઆ, यो समया रहा न हाथ, यो समया रहा न हाथ, अवसर नया उदय हुआ, अवसर नया उदय हुआ। आ नयो अवसर कयो उदय थयो? હવે કે આપણી પાસે સમય રહ્યો નથી અને કે છે અવસર નવો ઉદય થયો। તો કયો અવસર નવો ઉદય થયો? તો છઠ્ઠા દિવસની લીલાની અંદર मेरा अर्श दिल मोमिन करीने विराजमान થઈ ગયા। આ નવો અવસર થયો। નવો અવસર આપણા માટે ઉદય થયેલો છે। ચોથા દિવસની લીલાની અંદર એક તનની અંદર લીલા થતી હતી, પાંચમા દિવસની અંદર એક તનની અંદર લીલા થતી હતી। છઠ્ઠા દિવસની અંદર નવો અવસર ઉદય થયો। તો એ નવો અવસર કયો છે કે મેરા અર્શ દિલ મોમિન કરીને ધની આપણા દિલની અંદર વિરાજમાન થઈ ગયા છે। ઉમંગ્યો સબ સાથ, ઉમંગ્યો સબ સાથ કે હવે કે છે જે બ્રહ્મ સૃષ્ટિ હોય, જે બ્રહ્મ સૃષ્ટિ હોય, આ જે અવસર જે નવો આપણને મળ્યો છે આ તકનો લાભ ઉઠાવે। આજે આપણને સમય મળ્યો છે, આ જે અવસર મળ્યો છે છઠ્ઠા દિવસનો, એનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે। क्यों रहे सूरत पकड़ी, क्यों रहे सूरत पकड़ी, एक दूजी के आगे होय। હવે જો આપણને આ અવસર મળ્યો હોય તો પછી આ સુરત છે કેવી રીતે પકડી રહે? આપણી આત્મા છે કેવી રીતે જાળી રહે? પકડી રહે મીન્સ કેવી રીતે જાળી રહે? એક દૂજી के आगे હોય, એક દૂજી के आगे હોય। હોડની અંદર, હોડની અંદર આવી જાય। હવે આની અંદર હોડ જે છે એ આત્મની હોડ છે અને આત્મની હોડ હોય તો અંદર બુઝરગી ન હોય। યાદ રાખજો આ સુંદર છે। મેં પણ ન હોય, બુઝરગી ન હોય, આત્મની હોડ હોય ત્યારે દિલથી તમે જે આ હોડ કરતા હોય એની અંદર બુઝરગી ન હોય, મેં પણ ન હોય, કારણ કે એમાં મનનું અસ્તિત્વ હોતું નથી। એટલા માટે વજૂદનું અસ્તિત્વ નથી હોતું। दौड़ा दौड़ ऐसी हुई, पीछे रहना कोई। दौड़ा दौड़ एवी थई केम? आ होड़नी अंदर दौड़ा दौड़ एवी थई કે पीछे कोई न રહ્યું। पीछे कौन रहे? એમ पीछे न रहे कौन? पीछे कौन रहे આની અંદર? જો બધા સુંદર સાધના દિલની અંદર ધની વિરાજમાન હોય। નવો અવસર ઉદય થયો છે। આ અવસર નવો જે ઉદય થયો છે અને એની અંદર બધાને સમજ પડી ગઈ છે કે આપણે કોણ છીએ, ધની કોણ છે, આપણું ઘર ક્યાં છે, આપણું વતન કઈ છે। તો પછી આ હોડની અંદર આપણે શા માટે પીછે રહીએ? હવે સુંદર સાથ આપણે જાતે અહીંયા વિચાર કરીને જુઓ કે આપણે ક્યાં આગળ છીએ આની અંદર, આ હોડની અંદર ક્યાં છે આપણે? જાતે પોતાની જાતે વિચાર કરીને જુઓ કઈ હોડમાં છે આપણે એ જુઓ। આપણે કઈ હોડની અંદર બેઠા છે એ પણ જુઓ સાથે સાથે। માયાની હોડમાં બેઠા છીએ કે આત્મની હોડમાં બેઠેલા છે? માયાની હોડમાં મીન્સ કે વજૂદથી આપણે હોડ કરી રહ્યા છીએ કે આત્મથી હોડ કરી રહ્યા છીએ?
જો વજૂદથી હોડ કરીશું તો બુજરગી આવશે, મેહપણું આવશે, અને આતંકથી હોડ કરીશું તો દિલની અંદર ભાવ આવશે, એક દિલની ભાવના આવશે. કઈ હુતી દેશ પરદેશમાં, કઈ હુતી મીન્સ કઈ રૂહો તો દેશ વિદેશ પરદેશની અંદર હતી. કઈ હુતી દેશ પરદેશ में એ બાતે સુનિયાતી ન, અને જ્યારે એમણે આ વાત સાંભળી, જે સુંદર સાથ વિદેશની અંદર છે, એમણે જ્યારે આ બધી વાતો સાંભળી તો तिनकी सूरते ईत बांधिया, तिनकी सूरते ईत बांधिया. હવે ઈત ક્यों આગળ? અહીંયા જાહેરી અર્થ અને બાતુની અર્થ બે. જાહેરી અર્થ ના કહેવાય, બાતુન અને બાતુનનું બાતુન અર્થ બે. તો ઈત એટલે ક્यों આગળ? તો કે જે વિદેશમાં હતી એમની સુરત પણ અહીંયા બાંધી. ક્यों? એમની દ્રષ્ટિ ક્યાં રહી? તો એમની દ્રષ્ટિ પન્નાજીની અંદર રહી, ગુમ્મટજીની અંદર. બાતુની અર્થ. અને બાતુનનું જે બાતુન છે, બાતુનનું બાતુન કેમ એ બાતુની અર્થ કયો? કે ધનીજી ત્યાં આગળ બિરાજમાન છે એટલા માટે. અને બાતુનનું બાતુન ક્यों? ઈત અહીંયા આગળ ક્यों છે? તો ઈત બાતુનનું બાતુન શું છે? કે એમની દ્રષ્ટિ હવે ક્યાં રહી? તો અંદરના ચક્ષુ ખોલી. મેરા અર્શ દિલ મોમિન કરીને જો ધની બિરાજમાન હોય તો આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? અંદરના ચક્ષુ ખોલી અને આપણા અંતર આત્માની સાથે હોવી જોઈએ આપણી દ્રષ્ટિ. આ બાતુનનું બાતુન છે. આપણે બધા જાહેરી દ્રષ્ટિથી બહારની દ્રષ્ટિથી જોવા પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ જો ધની આપણા દિલની અંદર બિરાજમાન હોય પછી બહાર ફોફો મારવાની જરૂર શી છે? શું જરૂર છે? અંદરના ચક્ષુ ખોલો એટલે દ્રષ્ટિ ત્યાં રાખો. અને બાતુનનું બાતુન છે. તિનકી सूरत ईत बांधिया, तिनकी सूरत ईत बांधिया. ईत એટલે અહીંયા આગળ બોધી. ક્યાં આગળ બોધી? તો પહેલી દ્રષ્ટિએ જોઈએ તો પન્નાજીની અંદર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, ધનીના ચરણોની અંદર દ્રષ્ટિ હોવી જોઈએ. અને બીજી દ્રષ્ટિએ જોઈએ આપણે તો આપણી દ્રષ્ટિ આપણા અંતર આત્મા સાથે હોવી જોઈએ, આપણા હૃદયની અંદર હોવી જોઈએ. કારણ કે ત્યાં આગળ ધની બિરાજમાન છે, આપણી દ્રષ્ટિ ત્યાં હોવી જોઈએ. ચિત રહે ન શકે એક ખીન, એ એક પલ માટે જો, અને જો એ દ્રષ્ટિ બંધાઈ ગઈ, એ દ્રષ્ટિ આવી તો એક પલ માટે પણ એ રહી ન શકે. એટલી તડપ ઉત્પન્ન થાય, એટલો વિરહ ઉત્પન્ન થાય. હું શું કરું તો મારા પ્રીતમને હું મળું. જ્યારે આ દિલની અંદર ભાવના આપણને આવે તો સમજી લેવાનું કે આપણા પ્રયાણ, આપણા જે દોડવાની જે દોડ છે એ ચાલુ થઈ ગઈ છે. આપણે ધનીને મળવાની જે દોડ છે એ ચાલુ થઈ ગઈ છે. આપણા પગલા ધની તરફના ચાલુ થઈ ગયા છે. જો આ તડપ આપણા દિલની અંદર આવે ત્યારે પરદેશે સાથ પસર્યો હતો, પરદેશે સાથ પસર્યો હતો, તીર સબે પડ્યો સોર, यो ठोर ठोर रंग फैलिया हुआ मोहम्मदी दौर. કે પરદેશની અંદર જે સાથ હતો, જ્યારે એમણે સાંભળ્યું તીન સબે પડ્યો સોર, તીન સબે એટલે એમના કાને જ્યારે સાંભળ્યું કે મોમીનો ઠેર ઠેર કુરબાની કરી રહ્યા છે, મોમીનોની કુરબાનીના સમાચાર જ્યારે પરદેશની અંદર સાંભળવા મળે છે
તો એમની અંદર ખલબલી મચી ગઈ છે કે સુંદર સાથ છે, અને જો એ આ કરી શકતા હોય તો આપણે કેમ ન કરી શકીએ? ખલબલી મચી ગઈ છે. હવે આ જે અર્થ બતાવ્યો એ જો જાહેરી અર્થ છે કે ભાઈ હા, વિદેશમાં રહેતા હોય એમને ખબર પડી કે ભાઈ અહીંયા આ થઈ રહ્યું છે, તો એમને પણ અંદર એની અંદર ભાગ લેવા માટેની ઉમંગ કરવા માટેની પણ ઘણો ઉમંગ હોય એમ અંદર ભાગ લેવા માટે. જાહેરી અર્થ છે. બાતુની અર્થ એનો જુઓ, બાતુની અર્થ. તો બાતુની અર્થ એ છે કે સુંદર સાથની કુરબાની સાંભળીને, સુંદર સાથની કુરબાની સાંભળીને, સાંભળજો, સુંદર સાથ ક્યાં આગળ છે આ અર્થ કે આ સુંદર સાથને આ બધું આપણને આવડે છે, આની પહેચાન થઈ ગઈ, તો એ બધું સાંભળીને જે નવા સુંદર સાથ જોઈન્ટ થઈ રહ્યા છે, એ પણ વિદેશ છે, ઝૂમની અંદર આવે એટલે એમના માટે વિદેશ થઈ ગયું કે ભાઈ પહેલા તો વિદેશમાં હતા, એમને સમજ નથી તે સમયે, પણ જ્યારે સમજ પડી ત્યારે એમની અંદર ખલબલી મચી ગઈ કે હાય હાય આ બધું થઈ રહ્યું હતું અને એમને સમજ ન હતી. સુંદર સાથ સમજાય છે? તો પહેલા જે આવેલા છે આની અંદર, કે પહેલા અંદર આની અંદર જે ડૂબેલા છે એ સુંદર સાથ આટલું બધું અંદર ડૂબી રહ્યા છે, આટલો બધો સમય આપી રહ્યા છે, આટલું બધું સમજી રહ્યા છે, સમજાવી રહ્યા છે, પણ જે નવા જે આવે છે આ બધું સાંભળીને સુંદર સાથનું આ બધું સાંભળી અને જે નવા આવી રહ્યા છે, કારણ કે એમને ખબર નથી એટલે એમના માટે વિદેશ છે, અને એમની અંદર ખળબળી કે મને આવું ક્યારે આવશે, હું આવી રીતે ક્યારે સમજી શકીશ. એમના દિલની અંદર ખલબલી મચી રહી છે. એ પણ કુરબાનીને માટે જે નવા સુંદર સાથ આવ્યા છે એ પણ કુરબાનીને માટે. અહીંયા કુરબાની કઈ છે કે એ માર્ગ પર ચાલવા માટે, એ માર્ગ પર ચાલવા માટે. યો ठोर ठोर रंग फैलिया हुआ मोहम्मदी डोर, એ માર્ગ પર ચાલવા માટે તૈયાર થઈ ગયા છે. અમે પણ પીછે હટે શા માટે કરીએ? સુંદર સાથ આની અંદર શું કહે છે? ચેત સકોસો ચેતિયો. હવે દેર મત કરો, ભલે પાછળથી આવ્યા હોય, પણ જે રેસનો ઘોડો છે, ભલે જ્યારે સ્પીડ પકડશે તો બધાને પાછા મૂકી દેશે. જ્યારે સ્પીડ પકડશે ત્યારે ભલે પાછળથી શરૂઆત કરી હોય, કારણ કે એ હોડની અંદર જવા માટે તત્પર થઈ રહી છે, એ માર્ગ પર જવા માટે તત્પર થઈ રહી છે. पिछला साथ आए मिलसी, पण अगले करे उतावल. પાછળના સાથ આવશે અને મળશે, પણ જે આગળ આવી ગયેલા છે ઉતાવળ કરે છે, હું જવાબ આપી દઉં. આપણા અંદર તમે જુઓ, બીજું દ્રષ્ટાંત તો શું આપે? આનું સરસ દ્રષ્ટાંત આપણા અંદર છે કે જે એમને સમજ છે, પહેલેથી આવેલા છે, જે જૂના સુંદર સાથ છે, એ કોઈ પ્રશ્ન પૂછે તો જવાબ આપી દો, ઉતાવળ કરી રહ્યા છે. પણ જે નવા સુંદર સાથ આવ્યા હોય એમને પિછલા સાથ આए मिलसे, અવશ્ય આવીને મળશે, એ આપણી હોડમાં અવશ્ય આવશે. કોઈ મનમેખ નથી એની અંદર, કોઈ સંશય નથી એની અંદર, અવશ્ય આવશે. લગન હશે તો, જેમને લેવાની લગન હશે એ અવશ્ય આપણી સાથે આવશે. પણ જેમને લેવાની લગન નથી, લગ્ની નથી, એ ભલે ને અહીંયા આગળ 10 વર્ષ સુધી આ જૂનની અંદર રહે, પણ કશું નહીં મળે એમને, કશું નહીં મળે. હા, અહીંયા આવશે
જ્યાં સુધી અહીંયા હશે ત્યાં સુધી આનંદ મળશે, પણ કશું જ નહીં મળે. કારણ કે લેવાની જે ધગસ છે, જે દોડ, એ માર્ગ પર ચાલવાની જેને ધગસ છે એ લઈ રહેશે. पिछला साथ आए मिलसी पण अगले करे उतावल, पण अगले करे उतावल, केता के साथ विचार निकासो जाने चले सब मिल. કે કુરબાની કરવાની અંદર ઉતાવળ કરી રહી છે એમ કે છે, પણ કુછ સુંદર સાથ, કોઈ સુંદર સાથ એવા છે વિચારી રહ્યા છે કે આપણે બધા સાથે મળીને ચાલીએ. આપણે બધા સાથે મળીને ચાલીએ. કેતાક સાથ વિચાર નિકા, કેતા સાથ વિચાર નિકા, સો જાને ચલે સબ મિલ, સો જાને ચલે સબ મિલ. કે કોઈ સુંદર સાથ આવું વિચારી રહ્યા છે એમ કે છે, પોતાના દિલથી આવું વિચારી રહ્યા છે કે આપણે બધા સાથે મળીને ચાલીએ. સો જાને ચલે સબ મિલ, એક સાથે, થોડી રાહ જુઓ, એમને આપણે સાથે લઈને ચાલીએ. વારે ઘડિયા કહેવામાં આવે છે, આપણે આપણા જૂનની અંદર આને વારે ઘડીએ કહેવામાં આવે છે કે નવા સુંદર સાથને પહેલા બોલાવવા દો, નવા સુંદર સાથને ન સમજાવતો એને સમજાવવા પ્રયત્ન કરો અને આપણી સાથે લે, આપણી હોડની અંદર. इन विद शोर हुआ साथ में, इन विद शोर हुआ साथ में. अली તું બોલીશ નહીં, નવા સુંદર સાથને બોલવાનું કહ્યું છે. इन विद शोर हुआ साथ में, ठोर ठोर पड़ी पुकार. અને આની અંદર પણ બીજા સુંદર સાથ બોલે, ના કહ્યું તો બોલ બોલ કરે છે, એટલે ઠોર ઠોર હુઈ પુકાર. અહીંયા આપણે આ રીતે વિચારો છઠ્ઠા દિવસની અંદર. બીજી રીતે મારી દ્રષ્ટિથી તમે છઠ્ઠા દિવસની અંદર તમે જુઓ કે એકનું સાંભળ્યું, બીજા તૈયાર થયો, ત્રીજો દોડે છે. એકને દોડતા જોઈ બીજા છે એ બેઠેલી છે તો એ તૈયાર થાય છે દોડવા માટે, અને ત્રીજી જે સૂતી છે એ ઊભી થઈને એ પણ તૈયાર થાય છે. આ રીતે તમે વિચારો. પણ આપણે અત્યારે તાજો જે દાખલો છે એ આપણે આપણા જૂનું દાખલો છે એ જુઓ. इन विद शोर हुआ साथ में, ठोर ठोर पड़ी पुकार. एक आए एक आवत है, एक आए एक आवत है, एक होत है तैयार. એક આઈ છે, બીજી આવી રહી છે, અને એક તૈયાર છે. તામસ્યો, સ્વાતસ્યો ને રાજસ્યો. એટલે અહીંયા આગળ થોડી ધીરજ ધરો. સુંદર સાથ અહીંયા આગળ થોડી ધીરજ ધરો. અહીંયા કહેવાનો મતલબ હજી શું છે કે હા ભાઈ બધા તૈયાર થયા, બધો શોર થઈ ગયો, હવે તૈયાર થઈ ગયા છે, હવે આપણે દોડવાનું ચાલુ કરો. પણ એકલા દોડીને શું કરશો? એકલા દોડીને કરશો શું? એકલા દોડવા જશો, એકલા દોડવા કદાચ જશો તો એમાં બુજરગી આવવા પ્રયત્ન કરશે, અવશ્ય આવશે. સાથે લઈને જશો તો એક દિલી આવવા પ્રયત્ન કરશે. દિલની અંદર એ ભાવ આવશે, એક દિલીનો ભાવ આવશે. કારણ કે આ વજૂદ જે છે, આ વજૂદ 5 તત્વોનું બન્યું છે, મોહ અહંકારથી બનેલું છે. એટલા માટે આ બ્રહ્મ સૃષ્ટિ જાગૃત થયા પછી પણ જો આ માર્ગ પર ચાલશે તો બુજરગી આવવાનો ચાન્સીસ વધારે છે. જો એકલી ચાલવા પ્રયત્ન કરશે તો પાછળ આવશે, ચલો હું તો જો આગળ. કારણ કે આ વજૂદ છે 5 તત્વ મોહ અહંકારથી બનેલું છે એટલા માટે. પણ સાથને લઈને ચાલવા પર પ્રયત્ન કરશે તો એક દિલી આવશે, હૃદયની ભાવના આવશે. કારણ કે એ દિલથી વિચારી રહી છે. પેલાની અંદર દિલથી અને દિમાગથી બંનેથી વિચારી રહી છે, અને દિમાગથી જ્યારે આવે ત્યારે બુજરગી આવવાનો અવશ્ય ચાન્સીસ રહે. ऐसा समय इत हुआ. અહીં આગળ બીજી રીતેની દ્રષ્ટિએ જોઈએ તો એક તૈયાર થઈ ગઈ છે, બીજી આવી રહી છે, અને ત્રીજી
એક આએ એક આવત હે અને એક તૈયાર થઈ ગયેલી છે. અને આ જ્યારે સમય, આ જ્યારે પોઝિશન આવે તો એક શીખી રહી છે, એક શીખવાડી રહી છે અને એક હજુ તો આજે આવું કાલે આવું એ પ્રયત્ન કરી રહી છે. જ્યારે એ આવશે, આજે આવું કાલે આવું એ પ્રયત્ન કરી રહી છે, જ્યારે એ આવશે ત્યારે એના દિલને ચોટ લાગશે કે હું પહેલી કેમ ન આવી, અને અફસોસ થશે કે આ તો મને પહેલેથી કહ્યું હતું, આ તો મને પહેલેથી બતાવ્યું હતું, પણ છતાં હું પહેલા કેમ ન આવી, મેં કેટલું બધું ગુમાવ્યું, કેટલો અફસોસ થશે એ સમયે. અને એ કહે છે કે ચેત સકોસો ચેતીઓ, હવે સમય રહ્યો નથી, હવે સમય રહ્યો નથી. જે કંઈક સમય આપણી પાસે છે, જે કંઈક સમય આપણી પાસે છે એ ધણીના ચરણોમાં રાખો. શ્વાસ શ્વાસ નિજ નામ જપો. ऐसा समय इत हुआ आए पहुंचे इन मंजिल. कई मंजिल? सुंदर साथ ना अंदर બધા જ આવી પહોંચ્યા. કઈ મંજિલ? अपनी मंजिल पर જવા માટે તૈયાર થઈ ગયા બધા, પરમધામ જવા માટે. कोई लाभ जो ले वही जिन जाग दिखाया चल. અને આની અંદર કોઈ લાભ જો લે વહી, જે અંદર ડૂબેલી છે, જે પુષ્ઠથી આવેલી છે, અંદર જે ડૂબેલી છે, એ માર્ગ પર ચાલી રહી છે, એ માર્ગ પર જેને ચાલી રહી છે, જીન જાગ દિખાયા ચલ. જીન જાગ દિખાયા ચલ, કે એ જાગી છે અને બીજાને બતાવી પણ રહી છે. કહેવાનો મતલબ કે એ ધનીની પહેચાન કરી છે અને બીજાને આ પહેચાન કરાવી રહી છે અને આ કુરબાનીનો લાભ પણ લઈ રહી છે. સમર્પિત થઈ છે, કહેવાનો મતલબ. કુરબાની લેવી એટલે મીન્સ આની અંદર સમર્પિત થઈ જવું. જ્યાં સુધી સુંદર સાથને ન આવડે ત્યાં સુધી અંદર ઓતપ્રોત રહેવું, આની અંદર સમર્પિત થઈ છે. પાછળના સુંદર સાથને સાથે લાવવા પ્રયત્ન કરી રહી છે કે ચાલો એક સાથે જવાનું છે. કોઈ લાભ જો લે વહી, કોઈ લાભ જો લેવી, કે આમાંથી કોઈએ ધનીની પહેચાન કરીને જે ચાલ્યું. ધનીની આમાંથી કહેવાનો મતલબ કે આપણે નાનું, અત્યારે આ નાની વસ્તુ છે અને જો પછી આપણે સંસારની અંદર જોઈશું કે આ જૂની અંદર શરૂઆત નાની છે, કે આની અંદર જ્યારે ધનીની પહેચાન કરી લીધી અને એ માર્ગ પર ચાલી રહી છે, અને ચાલી રહી છે પછી શું? જીન જાગ દિખાયા ચલ. જીન જાગ દિખાયા ચલ, કે એ જાગી. ભાઈ મને તો આ રીતે સમજ પડી, તમે પણ આ રીતે સમજવા પ્રયત્ન કરો. હું તો આ રીતે મને પહેચાન પડી, આ રીતે મને આવીને આ બધી સુધા અને મને આ રીતે પડી. આપણે બતાવી રહ્યા છીએ એકબીજા સુંદર સાથ, અને જે બતાવી રહ્યા છે મીન્સ જાગો અને જગાવવાનો ભાવ છે, કુરબાનીનો ભાવ છે. ભાઈ હું જાગી એટલે હું લઈને બેસી નથી રહી, મને જે મળ્યું હું બીજાને આપવા પ્રયત્ન કરું. હું જે માર્ગ પર જાગી, જે માર્ગ પર આવી અને મને અહીંયા જે મને કંઈક ધનીનું મને જે નીંદ મળી છે એ હું બીજાને કેવી રીતે આપું. કુરબાનીનો ભાવ છે અહીંયા આગળ, લઈને બેસી નથી રહી. શુદ્ધ બુદ્ધ આઈ સાથ મેં. હવે કે છે શુદ્ધ બુદ્ધ આઈ. હવે અહીંયા શુદ્ધ બુદ્ધ શું છે? અહીંયા શુદ્ધ બુદ્ધ છે શું? તો હું જાગી ગઈ. હું જાગી ગઈ મીન્સ એક સખી જાગી, તો એ જાગેલી સખીને શુદ્ધ બુદ્ધ આવી કે આપણે તો બધા પરમધામના છે. ધનની પહેચાન થઈ ગઈ, કુરબાનીની ભાવના આવી. આપણે બધા તો એક જ ધામના છે. આપણે બધા આત્મ સૌની એક જ દિશે જુજવા દે. આની પણ શુદ્ધ થઈ ગઈ એટલે શુદ્ધ બુદ્ધ. કઈ બુદ્ધ આવી?
દામની બુદ્ધ આવી. કઈ બુદ્ધ આવી? દામની બુદ્ધ આવી. કઈ? અસરાફીલ ફરિશ્તો. સૂર કોણ ફૂકી રહ્યું છે? અસરાફીલ ફરિશ્તો સૂર ફૂકી રહ્યો છે. એ શુદ્ધ બુદ્ધની વાત છે. દામની બુદ્ધ આવી આપણને. આ માયાની બુદ્ધ હટી ગઈ. અસરાફીલ ફરિશ્તો જે છે, સૂર કોણ ફૂકી રહ્યો છે? અસરાફીલ. અને એ અસરાફીલ કોના દ્વારા સૂર ફૂકી રહ્યો છે? મોમિનો દ્વારા. અને કે છે એટલે કે શુદ્ધ બુદ્ધ આઈ સાથ में. એક દિલની ભાવના આવી, ધામની બુદ્ધિ આવી. કહેવાનો મતલબ ધામની બુદ્ધિ મીન્સ ધામની આપણા દિલની અંદર વિચારસરણી આવી કે આપણે ધામની અંદર આ રીતે રહેતા હતા, આપણી રહેણી આ રીતે હતી. ધામની અંદર આપણે હળી મળીને રહેતા હતા. ધામની અંદર રાજ્યમાં આપણે આ રીતે સેવા કરતા હતા. આ બધી સુધ આવી, ધામની સુધ આવી. અને એ સુધ આવી અને અહીંયા આગળ શું કરી રહ્યા છે એ જયારે સમજ પડી કે હાય અત્યાર સુધી આપણે શું કરી રહ્યા હતા અને આપણે શું લેવાનું હતું અને શું લઈને બેઠા હતા, આની સમજ પડવા મળી. આ માયા અને બ્રહ્મ, માયા સત અને અસતની, જૂઠની આપણને શુદ્ધ પડી ગયા કે આ જૂઠ છે અને આ સત છે. કોને ગ્રહણ કરવું? આ શુદ્ધ બુદ્ધ છે. આની હવે આપણને સમજ પડવા મળી કે પહેલા સમજ ન હતી. એટલે કે શુદ્ધ બુદ્ધ આઈ સાથ में સુરતા ફરી સંબંધ. હવે જ્યારે આ શુદ્ધ બુદ્ધ આવી તો સુરતા ફરી સંબંધ. સંબંધ મીન્સ બધાની સુરતા ફરી. હવે સમજ પડી કે આ જૂઠ છે અને આ સત છે. આ જૂઠ છે અને આ સત છે. આ માયા આપણે જે કંઈ કરી રહ્યા છે આ બધી માયા છે અને આ આપણો સાચો માર્ગ છે. એ મારા નાથ, એક મિનિટ બેન પહોંચ કરજો ને. प्यारे की તો આને કહેવાય માયા. જે આવી અત્યારે એને માયા કહેવાય. તે કે છે એની કે આપણને સત શું છે અને અસત શું છે, જૂઠું શું છે અને સાચું શું છે, એની સમજ પડી આપણને. તો હવે શું લેવું છે અને શું નથી લેવાનું, આની જયારે આપણને પડી. શુદ્ધ બુદ્ધ આઈ સાથ में સુરતા ફરી સંબંધ. સુરતા ફરી સંબંધ. સુરતા ક્યાંથી ફરી? કે હવે માયા નથી લેવી અને ધણીના ચરણોની અંદર સત લો, અસતને બંધ કરો. એટલે આપણી સુરતા જે માયામાં ફરી રહી હતી એ માયા છોડી અને ધામની વાતોની અંદર, પરમધામના 25 પક્ષની અંદર, ધન્યની લીલાઓ, આપણી લીલાઓની અંદર આપણી સુરતા ફરી ગઈ. જ્યારે આપણને સમજ પડી ત્યારે, સચેત થયા ત્યારે, અને આપણે જે કરી રહ્યા છીએ, આપણે બધા કરી રહ્યા છીએ, એ ક્યાં કરી રહ્યા છે? ના બ્રહ્માંડ આપણે છોડતા નથી. નાના નાના બ્રહ્માંડ બનાયા છે એ છોડતા નથી. આપણી સુરતા ત્યાં છે અત્યારે. પણ જ્યારે એ સમજ પડશે, જ્યારે એ સમજાશે, ત્યારે આપણી દ્રષ્ટિ ત્યાંથી હટી અને ધણીના ચરણોમાં જશે કે હું જે કંઈક કરી રહી છું, મારા પતિ કરી રહ્યું છું, એ તો સંસારના છે, તનના છે. મારા આત્માના ધણી તો કોઈ ઓર હે. અને આ જયારે સમજ પડશે તો આપણી સુરતા અહીંથી હટી અને ત્યાં જશે, ચરણોમાં જશે, ધણીના ચરણોમાં. સુરતા ફરી સવન. શુદ્ધ બુદ્ધ આઈ સાથ में સુરતા ફરી સબન. કોઈ આગે પીછે અવ્વલા, સબે હુઆ ચેતન. અને આની અંદર કોઈને પહેલી સમજ પડી, કોઈ કરી રહ્યું છે, વિચારી રહ્યું છે, અને કોઈ તૈયારી કરી રહ્યું છે. કોઈ પહેલા પહોંચી ગયું છે એમ કે છે. કહેવાનો મતલબ આ રીતે બધા સાવચેત થઈ ગયા, આ બધા આ રીતે તૈયાર થઈ ગયા. કોઈને પહેલા સમજ પડી તો હવે પહેલા સમજ પડી તો એને કર્યું શું? તો એને શું કર્યું? આગલી ચોપાઈ, જીન જાગ દિખાયા ચલ. 13મી ચોપાઈનું ચોથું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. કોઈ લાભ જો લેવહી, કોઈ લાભ જો લેવહી, જીન જાગ દિખાયા ચલ. જીન જાગ દિખાયા ચલ. કે પહેલાને જેને સમજ પડી એ બીજાને બતાવી રહ્યું છે કે ભાઈ આ માર્ગ પર ચાલો. જે તમે કરી રહ્યા છો એ માર્ગમાં કશું નથી મળવાનું.
कोई आगे पीछे अव्वल, सब हुए चेतन. બધા જ ચેતન થઈ ગયા, બધા જ સાવચેત થઈ ગયા. कोई कोई पीछे रह गई, कोई पीछे रह गई, तिनकी सूरत रही हम माहे. કોઈ પીછે રહી ગઈ. ભાઈ મારે તો આવું છે તો ખરું, મારે સત્સંગમાં આવું છે ખરું, પણ મને આ માયાએ પકડી રાખી છે, મારી ફરજ, મારી જવાબદારીએ મને પકડી રહી છે. પણ તેમ છતાં એ ભલે સંસારનું કામ કરતી હોય, પણ એમની સુરતા શું હોય કે આ સત્સંગ હાય મારે આજે સાંભળવાનો હતો. હવે આજે મારો આ સત્સંગ સાંભળવાનો હતો. એટલે એનો અર્થ શું છે કે તિનકી સુરત રહી હમ માહે. તિનકી સુરત રહી હમ માહે. ભલે સંસારનું કાર્ય કરતી હોય, પણ એનું ચિત્ત ક્યાં હોય? આ સત્સંગની અંદર હોય કે હાય આજે શું આવ્યું છે, શું થયું છે, હું કોની પાસેથી સાંભળી સાહેબ, આપણી સાથે સંજોગો વસાત એમને આવી ન શકાય એવું હોય. સંજોગો વખત એમને કઈક પ્રોબ્લેમ આવી ગયા અને એ અહીં ના આવી શકે, પણ તેમ છતાં એમની દ્રષ્ટિ ક્યાં હોય? અહીં આગળ હોય. સુંદર સાહેબ આની અંદર થોડો વધારે પ્રકાશ પાડીએ તો એવું થાય કે ન હોવા પાછળનું કારણ શું? સુંદર સાહેબ જેને લાગુ પડે એ લઈ લેજો. તો એમને સંસારનું કોઈ કામ આવી ગયું હોય અને ન આવી શકે જવાબદારીને કારણે, પણ એમની દ્રષ્ટિ અહીંયા હોય કે આજે શું થયું છે, શું નહીં થયું, એ લોકો નથી આવી શકતા. પણ એમનું ચિત્ત ક્યાં હોય? અહીંયા હોય. બીજા સુંદર સાથ નથી આવી શકતા. એની પાછળનું કારણ શું છે? તો એમની પાછળનું કારણ કે એમની દ્રષ્ટિ માયામાં છે, એટલે નથી આવી શકતા. નથી આવી શકતા કારણ દ્રષ્ટિ માયામાં. હવે ચાલો ને, હવે ગયા તો શું, હવે એક દિવસમાં શું ચાલી જતું રહેવાનું છે? કોઈની સાથે સાંભળી લઈશું, એમને પૂછી લઈશું. કેમ? દ્રષ્ટિ ક્યાં છે? માયામાં છે. એટલા માટે જે અહીંયા આનંદ મળી રહ્યો છે, જુમની અંદર આનંદ મળી છે, એ આનંદ છે, એ આનંદ કરતો એમને બહાર વધારે આનંદ આવી રહ્યો છે. માયાનો આનંદ વધારે આવી રહ્યો છે, એટલે દ્રષ્ટિ માયામાં છે. જો અહીંયા હોત અને અહીંનો જે આનંદ છે, એ આનંદ એમને જો પોતાના દિલને ચૂકી ગયો હોત તો એ બહાર ન જઈ શકે. એ આવે, અવશ્ય આવે, પણ ન આવવા પાછળનું આ પણ કારણ છે. હવે આપણે કયા કારણે નથી આવતા એ જાતે વિચારો. સુંદર સાહેબ એક નાનો એક્ઝામ્પલ આપ્યો, 6 દિવસની લીલાનો એક એક્ઝામ્પલ આપ્યો. नहीं तो कोई पीछे रह गई, तिनकी सूरत रही हम माहे, तिनकी सूरत रही हम माहे. एक दिल છે તમારે દિલ કરી જો સાતસ્યો આए संग पहुंचे नाहे. દિલ કરી જો સાતસ્યો, જો દિલ કરી, એમણે સંસારના કષ્ટ ઉઠાયા. તમે જુઓ વ્રજની અંદર જુઓ તમે સ્વાતસ્ય શું થયું હતું. અને એમણે જયારે દેર કરી, એમણે ત્યારે સંસારના કષ્ટ ઉઠાવવા પડ્યા. તડપ તડપ કરીને એમને તન છોડીને જવું પડ્યું. એ ન કરાવો. કહેવાનો મતલબ કે હવે ઢીલ ન કરો. દ્રષ્ટિ ત્યાંથી ફેરવો, પ્રયત્ન કરો. નહીં તો સ્વાતસ્યોની જે દશા થઈ હતી એવી જ દશા આપણી થશે. જવું તો પડશે જ. તો એક પ્રશ્ન છે અહીંયા આગળ. પ્રશ્ન આવ્યો કે ખરેખર એવી દશા થશે આપણી? અને દોજક મળશે. દોજક દોજક કઈ? અહીંયા આગળ દોજક કઈ?
જ્યારે મળતું હતું મને ત્યારે આ મેં લીધો નહીં, અફસોસ થશે, અફસોસ થશે, પસ્તાવો થશે, એમને પસ્તાવો થશે. અને પસ્તાવો થશે અને પાછું બીજું શું થશે એની સાથે સાથે? બે પ્રકારની દોજક. પસ્તાવાની દોજક કે મને મળતું તો મેં લીધું નહીં, મારા અહમમાં હું રહી, એક આ. અને બીજી સુંદર સાથ સાથે આંખ ઊંચું કરીને જોઈ નહીં શકે. ધનીની સાથે તો વાત તો હજુ દૂરની વાત છે. તો સુંદર સાથ સાથેની કે આ સાથે મને બતાવ્યું હતું, આ સખીએ મને બતાવ્યું હતું, પણ મેં એનું સાંભળ્યું નહીં. આ સખીએ મને બતાવવા પ્રયત્ન કર્યો હતો, પણ મેં એનું સાંભળ્યું નહીં. અને ત્યાર પછી છેલ્લું સ્ટેપ ધનીનું. ધની કે છે હું તારા દિલમાં બેસીને આ બધું બતાવી તો રહ્યો હતો, આ બધા ઈશારા તો આપી રહ્યો હતો તને, તે કેમ ન લીધા? એનો અણસાર તને એની સમજ કેમ ન પડી? જે ધની આપણને અહેસાસ કરાવી રહ્યા છે અહીં આગળ જાગણી બ્રહ્માંડની અંદર છઠ્ઠા દિવસની અંદર, જે ધની આપણને અહેસાસ કરાવી રહ્યા છે, એનો અહેસાસ થાય છે આપણને. એ અહેસાસ શું છે? સંકેત છે. સંકેત છે. હવે તો તું પાછી આવી અહીંયા, પણ આપણે એનો આનંદ લઈએ છીએ અને પાછા માયામાં ચાલ્યા જઈએ છીએ. કહે શ્રી મહામતી પરીક્ષા તિનકી. હવે મહામતી બતાવે છે કે પરીક્ષા તિનકી કેમ? ધની આપણને અહેસાસ કરાવી રહ્યા છે, માયામાં ચાલી ગયા છે. આ પરીક્ષા છે આપણી. કહે શ્રી મહામતી પરીક્ષા तिनकी जो पहले हुए निर्मल छूटे विकार सब अंग के आए पहुंचे इसका अव्वल. કે જાગૃત બુદ્ધિથી જેમણે સમજ પડી અને પોતાને નિર્મળ કરી દીધું, અને પહેલા ધનીના ચરણો કહેવા મતલબ કે ધનીનો પ્યાર જેમણે મળ્યો, ઇશ્ક મળ્યો ધનીનો. અને આ જે છે કે અહીંયા આગળ તો પરીક્ષાની અંદર બધા એક સાથે બેઠેલા છે, આપણે બધા એક સાથે આવેલા છે. એવું ના માનશો કે કોઈ પહેલું આવ્યું છે ને કોઈ બીજું, એક સાથે આવેલા છે આપણે. પણ આની અંદર કે ધનીના વચનો સાંભળીને પોતાનું અંતસ્કરણ નિર્મળ કરીને એમની દ્રષ્ટિ ધણીના ચરણોમાં રાખી, ધણીની બધી સેવા કરી, અને આ જ સુંદર સાથની પરીક્ષા છે. આ જ મોમીનની પરીક્ષા છે. મોમીનોની પરીક્ષા કઈ છે? આ કે પહેલા કઈ સખી આવી છે. બધા એક સાથે આવ્યા છે, બધાને એક સરખું મળ્યું છે, એક સાથે મળ્યું છે. મોમીનોની પરીક્ષા આ છે. પહેલા તો સુંદર સાથને જે પાછળથી આવે એને આપણી સાથે લાવવા માટે પ્રયત્ન કરો. આપણને સમજ પડી છે, આપણે જાગૃત થઈ ગયા છે, આપણે નિર્મળ થઈ ગયા છે આપણું અંતસ્કરણ, તો એમને આ માર્ગ બતાવો. આપણી ફરજ છે. જેમ સંસારિક ફરજ નિભાવી રહ્યા છો એમ આ પણ ફરજ નિભાવવી. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પછી આગળ ચોપાઈ દોડાવીને પછી આગળ કહે શ્રી મહામતી પરીક્ષા तिनकी जो पहले हुए निर्मल छूटे विकार सब अंग के, छूटे विकार सब अंग के आए पहुंचे इसका अव्वल. आए पहुंचे इसका अव्वल. कयो इश्क? परमधाम नो. प्रकरण 3. अब हम चले धाम को साथ अपना ले, अब हम चले धाम को. हम આપણે એકલા નથી થયો, हम सब सुंदर साथ. अब हम चले धाम को साथ अपना ले, लिख्या कौल फुरमान में आए पहुंचा. એ કુરાનની અંદર જે લખ્યું હતું એ સમય આવી ગયો છે.
બધા જ સુંદર સાધક ભેગા મળી જાગૃત થઈ અને ધણીના ચરણોની અંદર જે આપણા વતન પાછા જઈએ. મહામતી આપણને બતાવી રહ્યા છે, કુરાનની અંદર આ લખેલું છે, સખી હમ તો હમારે ઘર ચલે, સખી હમ તો, હવે મેં નથી કહેતા, હમ કે છે બધા સુંદર સાથે, સખી હમ તો હમારે ઘર ચલે, तुम हो जो होशियार, सुरता आगे चल गई, हम पीठ दई संसार. सरस चौपाई છે. सखी हम तो हमारे घर चले, सखी हम तो हमारे घर चले, धाम तुम हो जो होशियार, तुम हो जो होशियार. પહેલું ચરણ અને બીજા ચરણની અંદર ઘણો બધો ફેર છે. પહેલું ચરણ અને બીજા ચરણમાં ઘણો બધો ફેર છે. સખી હમ તો હમારે ઘર ચલે, તો પછી આપણે બધા જો ઘર ચલતા હોય તો પછી કોને કહે છે કે તુમ હુજો હોશિયાર? કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડની અંદર બેસીને આપણી જે લીલાઓ છે, આપણી જે દ્રષ્ટિ છે, આપણી સુરતા છે, એ સુરતા આપણે પરમધામની અંદર રાખીએ છીએ. અષ્ટપહોર 64 ઘડી ધણીના ચરણોની અંદર છે. માયામાંથી એ દ્રષ્ટિ હટાવી દીધેલી છે. એટલે આપણી સુરતા ત્યાં પહોંચી છે, ભલે એ વજૂદ રહ્યું, આપણી સુરતા ત્યાં પહોંચી છે. એમ કે છે તુમ હુજો હોશિયાર, તમારી સુરતાને અહીંયા માયામાં ન રાખો. એ અહીં બતાવી રહ્યા છે કે આપણે ઘર ચાલીએ પણ તમારી જે સુરતા છે, તમારી દ્રષ્ટિ છે, આ માયામાં ન રાખો. એટલે કે છે તુમ હુજો હોશિયાર. ત્રીજું ને ચોથું ચરણ એ બતાવી રહ્યું છે. તમે જુઓ, સુરતા આગે ચલ ગઈ, સુરતા આગે ચલ ગઈ. આપણી દ્રષ્ટિ ક્યાં છે? અહીંયા બેઠા બેઠા આપણી દ્રષ્ટિ ક્યાં છે? પરમધામની અંદર છે. માયામાંથી આ દ્રષ્ટિ હટી ગઈ છે. પણ તુમ હુજો હોશિયાર, તુમ કોને કહે છે? બીજા સુંદર સાથે કે તમારી દ્રષ્ટિ પણ આ માયાની અંદર ન રાખો અને ધણીના ચરણોની અંદર રાખો, ધણીની સેવાની અંદર રાખો, પરમધામના 25 પક્ષની અંદર રાખો, અહીંયા રાખો તમે. એટલે સુરતા અપની, સુરતા આગે ચલ ગઈ, સુરતા આગે ચલ ગઈ. સુરતા ક્યાં? પરમધામની અંદર ચાલી ગઈ. અને સાવચેત શા માટે કરવાનું કે છે કે આપણી સુરતા હજુ અહીંયા ફરી રહી છે, દ્રષ્ટિ માયામાં ફરી રહી છે. એટલા માટે કે છે તુમ હુજો હોશિયાર. સુરતા અપની ચલ ગઈ, હમ પીઠ દઈ સંસાર, હમ પીઠ દઈ સંસાર. જેની સુરતા પરમધામ ચાલી ગઈ છે, એ અહીંયા આગળ સંસારની અંદર વિમુખ થઈને બેઠેલા છે. સંસારથી વિમુખ થઈને બેઠ, એમાં એમણે એ સંસાર તરફનું મુખ ફેરવી લીધેલું છે. એમની દ્રષ્ટિ સંસારમાં નથી રહી. એમ છે એમની દ્રષ્ટિ ક્યાં છે? તો પરમધામના 25 પક્ષની અંદર છે, ધણીના ચરણોની અંદર છે, ધણીની લીલાઓની અંદર છે. આપણે જે લીલા કરી રહ્યા છે પરમધામની અંદર, એની અંદર છે દ્રષ્ટિ. અને આ માયાની અંદર દ્રષ્ટિ નથી. એટલે સુંદર સાથે કહે છે કે તમે પણ અહીંયા સાવચેત થઈ જાઓ, દ્રષ્ટિ આ માયામાં ન રાખો. પરમધામની અંદર સુરતા લગાવેલો. हम में पीछे कोई न रहे, हम में पीछे कोई न रहे. हमें मीन्स બધા સુંદર સાથી અંદર કોઈ પીછે ના રહે. સાવચેત થઈ જાઓ, કોઈ પાછું ન રહે. આપણી બધાની સુરતા ત્યાં હોવી જોઈએ. એમ કે છે हम में पीछे कोई न रहे और रहो सो रहो. જેને રહેવું એને રહે. और रहो सो रहो. गुण अवगुण सबको माफ किए, गुण अवगुण सबको माफ किए, जिन जो भावे सो कहो. ધણી કેવા છે જો વિચાર કરો. ધણી આશિક છે. આ આશિકનું આપણને પ્રમાણ આપી રહ્યા છે કે અમે તો ચાલ્યા, હમ પીછે શું માટે રહે? અમે તો ચાલ્યા. એમ કે છે
જેને રહેવું એને રહે, જેને રહેવું હોય રહે, પણ જે અહીંયા રહ્યા છે એમને પણ માફ કરી દીધા એમ કે છે. જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે અને એ અહીંયા રહી છે પણ એમને પણ માફ કરી દીધા છે, એમના ગુણ અવગુણ બધું ભૂલાવી દીધું છે એમ. જેને જે કેવું હોય કે, જેને જે કેવું હોય કે, गुण अवगुण सबके माप किए, गुण अवगुण सबके माप किए. सबके माप किए मीन्स જોને આ કેવી ચાલે છે, જોને આ શું કરે છે કે કોઈની મારી તારી કરતા હતા એમના પણ જે અવગુણ છે એ બધા માફ કરી દીધા. જેને જે કે નહીં કિસી કી પરવા કે છે ને, એક દામ હૃદય में लेके चलिए अपने घर, કોઈની પરવા ન કરો. જેને જે કે કેવું હોય કે, जिन जो भावे सो कहे, जिन जे भावे सो कहे. જેને જે કેવું હોય કહેતા રહે, આપણે આપણું કામ કરતા રહીએ. જેને જે કેવું હોય કહેતા રહે, આપણે આપણું કામ કરતા રહીએ. આપણે એ કે છે એમાં સુરતા શા માટે આપણે એ કરીએ? આપણા જે ગુણ છે એ આપણા ગુણ કોઈ કહેતો એ ગુણને આપણે અવગુણમાં શા માટે ફેરવીએ? એમનામાં તો અવગુણ છે, એમનામાં તો અવગુણ છે, પણ એમનું સાંભળી અને આપણા જે ગુણ છે એ આપણા ગુણને અવગુણમાં શા માટે ફેરવીએ? આપણે એમના જેવા શા માટે બનીએ? કહેવાનો મતલબ, જેને જે બોલવું હોય બોલ્યા કરે. આપણે તો ઘંટ વગાડતા હાથીની જેમ ઘંટ વગાડતા ચાલતા જઈએ, એ આપણી રીત છે. अब हम रहो न जावही मूल मिलावे बीन, अब हम रहो न जावही मूल मिलावा बीन. તડપ એટલી બધી વધી રહી છે કે હવે અહીંયા રહેવા અમારથી રહી નથી શકાતું એમ છે. ધનીના ચરણો વગર અમારથી રહી નથી શકાતું એમ છે. હૃદય ચડ ચડ આવહી સંસાર લગતા અધીન. અને આ જે તડપ છે એ આ તડપ આપણા હૃદયની અંદર એટલો બળ કરી રહી છે એમ કે છે. એટલી બળ કરી રહી છે આ તડપ, ધણીને મળવાની તડપ આપણા હૃદયની અંદર એટલી બળ કરી રહી છે, તો આ સંસાર છે એ અગ્નિ સમાન લાગી રહ્યો છે. આ સંસાર, આ ભવસાગર અગ્નિ સમાન લાગી રહ્યો છે કે આમાંથી હું ક્યારે નીકળું, ક્યારે મારું તન સમાપ્ત કરી દઉં, મારા ધણીને હું મળું. આ સંસાર છે અગન સમાન લાગી રહ્યો. સોહી વસ્ત્ર સોહી ભૂખણ સોહી સેજા શ્રીઘાર, સોહી મેવા મીઠાઈયા અલેખે અપાર. આપણને એવો અનુભવ થાય, એવો અહેસાસ થાય જાગૃત થઈ ગયા પછી કે જ્યારે આપણે પરમધામની અંદર જે કરી રહ્યા હતા એ જ આપણે કરી રહ્યા છીએ. સોહી શ્રીંગાર સોહી ભૂષણ, એનો અહેસાસ અહીંયા બેઠા બેઠા પણ થશે. સોહી ભૂષણ સોહી સોહી વસ્ત્ર સોહી ભૂષણ સોહી સેજા શ્રીંગાર, સોહી મેવા મીઠાઈયા અલેખે અપાર. અને એ જે બે સુમાર પરમધામના જે સુખ છે એ સુખની અંદર આપણે રાચી રહીએ, રમી રહીએ અંદર એ સુખોની અંદર. સોહી ધની સોહી વતન, સોહી ધની સોહી વતન, સોહી મારો સુંદર સાથ, સોહી વિલાસ અબ देखिए डोरी ખેંચી जिनके हाथ. આજ મારો સુંદર સાથ છે, આજ ધની છે, સોહી વતન આજ મારું વતન છે. અને એ કે સોહી વિલાસ અબ देखिए, સોહી વિલાસ અબ देखिए કે હવે જુઓ ક્યાં આપણી બધી જે રમતો છે, ધની સાથેની જે આપણે પ્રીત છે, પ્રેમથી જે રમત રમી રહ્યા હતા, અષ્ટપહોરની સેવા યાદ કરો તમે.
પરમધામની અષ્ટકોણની સેવા અને એની અંદર રાજા દોરી ખેંચી ઇનકે હાથ કે રાજ્યના ચરણોની અંદર સૂતા રાખે તો શું કે છે, હવે કે મારી સુરતા જે છે, મારી સુરતા જે છે એ ધામમાં લઈ જા રહી છે. કોણ લઈ રહ્યું છે? ધની લઈ ગયા રહ્યા છે. अब सोही विलास अब देखिए दोरी खेची इनके हाथ मीन्स कोण? ધનીના હાથમાં છે. કેમ? જાગૃત કોણ છે? ધની છે. એટલે કે છે જો આપણે આ સુરતા રાખીશું આની અંદર જેમ ધની દેવચંદ્રજી 40 વર્ષ સુધી આની અંદર રહેતા હતા, ચિંતવન પણ કરતા હતા, ગોલોકનું ચિંતવન પણ કરતા હતા, ત્યાંથી પ્રસાદ પણ લાવેલા છે. પછી ધની બતાવે છે કે જો તું આ, એટલે એના હાથમાં છે એમ કે છે, કારણ કે એ જાગૃત છે. એટલે કે છે તું જો કે તું જે ચિંતવન કરી રહી છે એ આ નથી, એ આ છે. જયારે એમના આવેશ સ્વરૂપે એમનામાં બિરાજમાન થયા ત્યારે એમને સમજ પડી કે હું તો આ કરી રહી હતી, એનાથી તો ઘણું બધું દૂર છે. એમ આપણને અહીંયા જયારે આની અંદર આ આનંદની અંદર આપણે ઓતપ્રોત થઈ જઈશું ત્યારે ધની જે છે એ ધની આપણને ખેંચીને આપણી સુરતાને પરમધામ પાછી લઈ જશે. મારી સુરતા છે આમાંથી ખેંચી અને મને પરમધામ લઈ રહ્યા છે. દોરી ખેંચી ઇનકે હાથ સોહી વિલાસ अब देखिए, सोही चौक गलियां मंदिर, सोही सब दीवारे द्वार, सोही कमाड़ा, सोही सीढ़िया झलकारो झलकार. પરમધામ ની અંદર જે કંઈક હતું એ બધું જ અહીંયા નજરે દેખાવા લાગ્યું. હવે પરમધામ ની અંદર જે કંઈક હતું એ બધું જ નજરે દેખાવા લાગ્યું. સુરતા ત્યાં ખેંચી ગયા પછી બધું દેખાય કે ન દેખાય? અને આ દેખાય ત્યારે એક સુંદર સાથ બતાવી રહ્યા હતા. तुम कहते हो पोथी की लेखी. एक सुंदर साथे મને કહ્યું તો, तुम कहते हो पोथी की लेखी, मैं दिखाता हूं आंखों की देखी, मैं दिखाता हूं आंखों की देखी. એટલે ધની જે બતાવી રહ્યા છે, વાણીની અંદર ધની જે બતાવી રહ્યા છે એ આપણે કહી રહ્યા છીએ. પણ હવે જે ધની આપણને જે દેખાવી રહ્યા છે એ આપણે કહી રહ્યા છીએ. આટલો ફેર છે. વાણીની અંદર ધની જે કહી રહ્યા છે, ધની જે આપણને બતાવી રહ્યા છે, બતાવી કહી રહ્યા છે એ આપણે કહી રહ્યા છીએ બીજાને. પણ હવે ધની બતાવી રહ્યા છે આપણને એ કહી રહ્યા છે. સોહી મોહલ સોહી માલિયા, સોહી છજ્જે રોશન, સોહી મિલાવે સાથ કે, સોહી બોલે મીઠે વચન. જે ધની પહેલા આપણને જે બતાવ્યું હતું, વાણીની અંદર ધનીએ જે આપણને બતાવ્યું હતું એ આપણે હવે જોઈ રહ્યા છીએ. કે અહીંયા આવું છે ને અહીંયા આવું છે, અહીંયા આવું છે. હવે આ નજરોથી આપણે જોઈ રહ્યા છીએ, અંદરના ચક્ષુથી આપણે બધું જોઈ રહ્યા છીએ. અને એ આનંદ આપણને મળવા લાગ્યો. હવે સોઈ જરો કે ધામ કે જીત ઝાકત હમ તુમ, સો ક્યો ન દેખો નજરો બુલાયા ખસમ. હવે કે છે કે જે કંઈક બતાવી રહ્યું છે ધનીએ, વાણી અંદર જે કંઈક બતાવ્યું છે આપણને એ આપણી નજરથી કેમ ન દેખીએ? એમ ધની આપણને બોલાવી રહ્યા છે, ધની આપણને બતાવી રહ્યા છે, તો આપણે કેમ ન જોઈએ? ધની આપણને બતાવી રહ્યા છે. સોનાથી? વાણી દ્વારા, જાગૃત બુદ્ધ દ્વારા, તારતમ દ્વારા ધની આપણને બતાવી રહ્યા છે. તો જો ધની આપણને જાગૃત બુદ્ધ દ્વારા જો બતાવી રહ્યા હોય તો આપણી દ્રષ્ટિથી કેમ ન જોઈએ?
તારતમ જ્ઞાનથી જો બતાવી રહ્યા છે આપણને ધની, એ આપણે આપણી સુરતાથી એને કેમ ન જોઈએ? सो क्यों न देखे नजरो, सो क्यों न देखे नजरो, बुलाइया खसम। કેમ ન જોઈએ? આ તડપ આવી જોઈએ આપણને. सोई खेलना सोई हंसना सोई रस रंग के मिलाप, जो होवे इन साथ, जो होवे इन साथ का, सो याद करो अपना अपनो आप। કે છે હવે આજે બતાવી રહ્યા છે આપણને હવે કે જો હોય ઇન સાથ કા, જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય, જો હોય ઇન સાથ કા, ઇન સાથ એટલે શું? બ્રહ્મ સૃષ્ટિ હોય, મોમિન હોય, यानी जुए। सो याद करो अपना आप, आ याद करो કે આપણું જ આ બધું છે, આપણું ઘર છે, આપણા ધની છે, આપણી બધી લીલાઓ છે, આને આપણે કેમ ન જોઈએ? આને આપણે કેમ યાદ ન કરીએ? સોહી ચાલગત अपनी, सो करते माहे धाम, सोही चालगत अपनी। આપણી રીત છે, આપણે રહેવાની રહેણી છે, જો આપણે ધામમાં કરતા હતા એમ કે છે। જો કરતે માહેધામ, જો કરતે માહેધામ, પરમધામની અંદર જે રીતે ચાલતા હતા એ રીતે પણ અહીંયા ચાલો ને। એ રીતે આપણે કેમ ન ચાલીએ? सोही चालगत अपनी, सो करते माहे धाम, हंसना खेलना बोलना संग श्यामा जी श्याम। हंसना खेलना बोलना संग श्यामा जी श्याम। ધામની અંદર જે લીલાઓ કરતા હતા એ અહીંયા આપણે કેમ ન કરીએ? સોહી ચાલગત अपनी, આ ચાલ છે આપણી। એટલે રહેણી અહીંયા આવે છે, ભલે રાબડા રહેણી। એક એનો એક્ઝામ્પલ આપું તમને, સરસ એક્ઝામ્પલ આપું કે માફ કરજો આવો એક્ઝામ્પલ ન પાય પણ છતાં આપવા પ્રયત્ન કરું છું, સમજાવવા પ્રયત્ન કરું છું કે આપણી સ્થિતિ પહેલા મધ્યમ હોય, મધ્યમ સ્થિતિ હોય, અને આપણી સાથે પૈસા આવી ગયા, મીન્સ ખાધે પીતે સુખી થઈ ગયા। તો જો ખાધે પીતે સુખી થઈ ગયા હોય તો પછી આપણી રહેણી છે એ રહેણી બદલાવી ન જોઈએ। આપણી જે રહેણી છે એ રહેણી બદલાવી ન જોઈએ। અહમ ના આવવો જોઈએ, આપણે અહમ ન આવવો જોઈએ। રહેણી આવી હોવી જોઈએ કે ભાઈ હા છો ને, ભલે રહ્યું પણ આપણે જે રીતે જીવતા હોય એ રીતે જીવો। કહેવાનો મતલબ એને બીજી દ્રષ્ટિથી જોઈએ, આપણે બીજી દ્રષ્ટિથી વિચારીએ। આવી કહેવત ન કહેવાય પણ કહી દઉં કે ભાઈ જોયું ન હોય ને દેખ્યું ના દેખ્યું, હા જોયું ન હોય ને જુએ તો શું થાય? આને બીજી દ્રષ્ટિ કરી, પણ કહેવાનો મતલબ કે આપણી જે રહેણી છે આની અંદર, આપણી જે રહેણી છે કઈ પરમધામની રીત છે। આ સંસારનું એક ઉદાહરણ આપ્યું, માયાનું ઉદાહરણ આપ્યું, પણ આપણી જે પરમધામની રહેણી છે એ અહીંયા આવી અને શા માટે ભૂલીએ? આ બધું જોઈને આપણી રહેણી ભૂલી જઈએ, એ હું કહેવા માંગુ છું, બીજું કઈ નહીં। ભૂલી ગયા, ભલે ભૂલી ગયા, પણ આપણને યાદ આવે તો પછી એ રહેણી હું પાછા આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આને વિચારો, આને સમજવા પ્રયત્ન કરો। કહેવાનો મતલબ કે આપણી દ્રષ્ટિ છે, આપણી રહેણી છે, પરમધામની જે ધામની રહેણી છે એ રહેણી પ્રમાણે, ધામની રહેણી કઈ છે? તો સુંદર સાથ સાથેનો પ્રેમ, પહેલામાં પહેલી એક દિલી। ધનીની સાથે તો તમે છૂટા રાખવાના જ છો, ધનીને જમવાડું, આ છે તે છે, એ બધું તો કરવાના જ છો,
રાજજી મહારાજને અને શામાજીને બંનેને કરવાના છે તો કરવાના છો, પણ વિશેષ શું છે? સુંદર સાથ સાથેનો આપણો જો પ્રેમ છે, એક દિલીની ભાવના છે, સાથે મળીને હળી મળીને ચાલવાની ભાવના છે, હળી મળીને આનંદ લેવાની જે ભાવના છે ધામની અંદર, એ ભાવના અહીંયા પેદા કરો. ધનીની સેવા તો બધા કરે છે, ઘરે ધનીની સેવા બધા કરે છે, પણ જયારે સુંદર સાથ ને આવે ત્યારે મારી તારી શરૂ થઈ જાય. અને વાતે વાતે મેહપણું આવી જાય, વાત વાતમાં ઝઘડા કરે. એટલે આમાં બીજું કશું નથી, ફક્ત એક જ ધ્યાન રાખો, સુંદર સાથનું દિલ ન દુભાવો. સુંદર સાથનું દિલ દુભાવશું તો એ કે બીજી રીતે આપણે ધનીનું દિલ દુભાવી રહ્યા છીએ. અને સુંદર સાથની અંદર જો ખુશી બાંટશો તો ધની આનંદિત થશે. 2 દિવસ પહેલાનો સત્સંગ, આ જે ખુશી મળી રહી છે એ ખુશી સુંદર સાથને લઈને ચાલશો તો ધની આનંદિત થશે, અને ધની આનંદિત થશે તો આપણને આનંદ મળશે. કેમ આપણને આનંદ મળશે? કેમ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એક જ છે, જો ધની આનંદિત થાય તો ધની આપણને પર આત્મ સાથે બધું બતાવી રહ્યા છે, અને ધની દ્રષ્ટિ આનંદથી એ આપણી સામે જોશે તો એનો અહેસાસ પર આત્મ દ્વારા આપણને આત્મનો મળશે. सोही बातें प्रेम की, सोही बातें प्रेम की, सोही सुख स्नेह. આ વાતો પ્રેમની છે, અને આ સુખ છે, આ સ્નેહ છે. આપણો સ્નેહ મીન્સ એક દિલી છે. સ્નેહ એટલે એક દિલી છે. સુખ અખંડ કો ભૂલ કે ક્यों રહે જૂઠી દેહ. અને જે આ સુખ છે, આ સુખને ભૂલી અને આ માયામાં મારી તારી કરવા શા માટે રહીએ આપણે? આ જૂઠી દેહમાં શા માટે રહે? મીન્સ વજૂદને શા માટે આપણે રાખી રહ્યા છીએ? એમ કે છે વજૂદને શા માટે રાખી રહ્યા છીએ. મીન્સ વજૂદને રાખવું મીન્સ કે આ માયાની બુદ્ધિથી શા માટે વિચારી રહ્યા છે? આ મગજથી શા માટે વિચારીને ચાલીએ છીએ? દિલથી વિચારતા કેમ નથી? સુંદર સાથ સાથે દિલથી વિચાર કેમ નથી કરતા? આપણું જીવન જો આ હોય, આપણી પહેચાન થઈ કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, આપણું વતન ધામ છે, આપણો ધની, આપણને આ બધી જ લીલાઓની સમજ પડી ગઈ, બધું સુખની સમજ પડી ગઈ, તો એ સુખમાં આપણે રચા પચા કેમ ન રહીએ? અને આ વજૂદના અસ્તિત્વ મીન્સ મગજ પ્રત્યે છે એ પ્રમાણે કેમ ચાલી રહ્યા છે? જે મગજ બતાવી રહ્યા છે એ પ્રમાણે કેમ ચાલી રહ્યા છે? દિલથી કેમ ચાલવા પ્રયત્ન નથી કરતા? એ જ સોહી બાતે પ્રેમ કી. સોહી બાતે કઈ બાતે પ્રેમની? સોહી ચાલગત અપની કઈ ચાલ, સોહી ખેલના સોહી હસના, સોહી રંગ રસ में मिलाप, सो होवे इन साथ का जो याद करो अपना आप. કયું કે આપણા ઝરોખા છે, આ છે, તે છે, જે ધની આપણને વાણીની અંદર બતાવ્યું છે એ બધું જ આપણું છે. એમ કે છે આની અંદર રચા પચા રહો ને, અને આની અંદર જો રચા પચા કરશે રહેશે તો સોહી બાતે પ્રેમ કી, સોહી સુખ સ્નેહ. અખંડ સુખ અખંડ કો ભૂલ, સુખ અખંડ કો ભૂલ કે. કયું કે આ બધું જે સુખ બતાવ્યું છે એ સુખ જે પરમધામનું છે એ સુખ ભૂલી અને આગળ તન ચાલુ રાખ્યું છે, વજૂદ ચાલુ રાખ્યું છે, અને એનાથી આ માયાની બુદ્ધિથી વિચારી અને આપણે એનાથી અલગ થઈ ગયા છીએ. ક્यों રહે જૂઠા દેહ, ક્यों રહે જૂઠી દેહ. આ જૂઠી દેહ શા માટે રહે? પણ ત્યાં છતાં એને આપણે ખડું રાખ્યું છે. વીકેન્ડ આવે એટલે ગાયબ થઈ જવાનું, સંસ્થાના કઈ કાર્ય આવે એટલે ગાયબ થઈ જવાનું. ભલે ગાયબ થઈ જાઓ 1 યા 2 દિવસે, સમજ્યા ભાઈ, પણ એને તડપ હોવી જોઈએ. એનું દિલ તો અહીંયા છે. આગળ જોયું આપણે જોયું, કોઈ પીછે રહ ગઈ, तिनकी सूरत रही हम माहे, कोई के पीछे रही गई.
કારણ કે સંસારની અંદર એવું નથી કે કાર્ય ના આવે, કદાચ સંસારનું કાર્ય એવું આવ્યું, પણ એની સુરત છે અહીંયા છે, એની દ્રષ્ટિ અહીંયા છે. દિલ કરી જ્યો સાતસ્યો આઈ અંગ પહોંચે નાહી. એટલે આ ન કરો. બસ આપણું ફક્ત એક જ છે કે સુંદર સાથની સેવા કરો. જાગો ને જગાવો, એક દિલની ભાવના રાખો. આપણું છે પરમધામની રહેણી કેવી છે? તો સોહી બાતે પ્રેમ કી, સોહી સુખ સ્નેહ, સોહી સુખ સ્નેહ. આ સુખ છે આપણા પરમધામના, અને આની અંદર રચા પચારો. સુખ અખંડ કો ભૂલ કે આ જે અખંડ સુખ છે એને ભૂલીને આ માયાના સુખો શા માટે, માયાની પાછળ શા માટે આપણે કરી રહ્યા છીએ? ક્યો રહે જૂઠી દેહ, આ જૂઠી દેહમાં શા માટે રહ્યા છે? માયાની અંદર શા માટે લાગી રહ્યા છે? એટલા માટે કે છે કે ચેત સકો સો ચેતિયો પુકાર કરે શ્રી મહામંત્ર. અને આ બધી સમજ હોવા છતાં આપણે જે માયાની અંદર આપણી દ્રષ્ટિ છે એને કે છે કે જાગણી બ્રહ્માંડની નીંદ. જાગણી બ્રહ્માંડની નીંદ આ છે. चलो आ चौपाई में दौड़ाइए. सोई बातें प्रेम की, सोई सुख स्नेह, सुख अखंड को भूल के क्यों रहे झूठी देह, क्यों रहे झूठी देह. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ